હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે હું ક્લિનિકે જાઉં છું. મારા માસીના સોની છે એ એમના અદાના ઘરે જાય તો આવીશ ક્યારે? 11:30. સોની છે 11:30 વાર આવી જશે અને હું અત્યારે મારા માસીના ક્લિનિકે જવાનું છે તો હું ત્યાં જાઉં. અમારે સિરમ પણ લેવાનું છે માસીના ક્લિનિકથી. હું મારા માસીના ક્લિનિક છું. સોની છે એમના અદાના ઘરે ગઈ. હવે થોડી વારમાં હું પણ ઘરે જઈશ. ખબર નહીં, સોની કહેતી હતી કે બપોર આવી જશે તો કદાચ સોની પણ આવી ગઈ હશે તો હું થોડી વારમાં ઘરે જવાની. અત્યારે હું ને સોની અમે બંને મારા મમ્મીના જે મામા છે એમના ઘરે ગઈ. સોનીના બોક્સ છે એમના ઘરે પડ્યા તે લેવા માટે જઈ છે. સોની છે હમણાં આવે તો આવે એટલે અમે લોકો નીકળી. અને સોની અત્યારે સોની જે બોક્સ લાવી છે એ બોક્સ લઈને અમે બંને ઘરે જઈએ છીએ. અત્યારે સોની છે એને આજે ફાસ્ટ છે તો એ અત્યારે ફરાળી ચવડાની અને ભેળ બનાવી તો એ ભેળ ખાય છે અને જોડે ફોન પણ જોવે. અમારે અત્યારે બાઇક છે ફિટ કરવા માટે આવ્યા તો હું ને સોની અહીંયા બેઠા છે. લોકો ફિટ કરે. અત્યારે અમારે લોકોને જમવાનું બની ગયું. આજે અમે લોકોએ જમવામાં શાક રોટલી અને ખીચડી બનાવી તો ત્યારે અમે લોકો જમી લઈ. સોની છે એમને તો જમી લીધું તો અત્યારે હું ને મારો ભાઈ બાકી તો અમે બંને પણ જમી લઈ. અત્યારે અમે કામ કરીને ફ્રી થઈ ગયા તો હવે હું થોડી વાર માટે મારા દાદાના ઘરે જઈશ નીચે. તો હવે હું ત્યાં જાઉં. પછી ખબર નહીં, કદાચ અમે લોકો ખાઈને ત્યાં બેસવા જવાના છીએ તો જાય કે ન જાય ખબર નહીં. એ નીચે જાઉં પછી ખબર પડે કે બેસવા જવું છે કે નહીં. તો અત્યારે હું પહેલાં મારા દાદાના ઘરે જઈશ. હું ને ભાભુ અમે બંને બેસવા ગયા હતા ફઈના ઘરે તો ફઈના ઘરેથી બેસીને આવી ગયા. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અમે લોકો ત્યારે કામ કરીને ફ્રી થઈ ગયા. સોની છે એમના દીદીના ઘરે જવાની અને હું અત્યારે મારા માસીના ક્લિનિક આજે પાછી જવાની કારણ કે મેં અપલિપ્સની ટ્રીટમેન્ટ કરાવી હતી તો એના માટે સિટિંગ લેવાના બાકી છે. તે દિવસે ગઈ હતી પણ તે દિવસે નહોતા લીધા તો આજે સિટિંગ લેવા જવાના છે. તો હું મારા માસીના ક્લિનિક જાઉં અને સોની છે એમના દીદીના ઘરે જાય. અત્યારે હું મારા માસીના ક્લિનિક આવી. અત્યારે સિટિંગ છે એ લેવાઈ ગયું તો હવે હું ઘરે જઈશ. સોની પણ હમણાં ઘરે આવશે તો ત્યારે હું પણ હવે નીકળું છું ઘરે જવા માટે. અત્યારે અમારે રસોઈ બનાવવાની અને આજે રસોઈમાં અમે લોકો ભાત વઘારવાના છીએ. તો પહેલાં ભાત વઘારી લઈ. અત્યારે 6 વાગ્યા છે અને રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો. તો આજે રસોઈમાં ટમેટાનું શાક, તુવેરની ખીચડી અને રોટલી બનાવવાના. સોની છે એ હમણાં આવશે. એ એમના દીદીના ઘરે રસોઈ બનાવવા માટે ગઈ તો એ હમણાં આવશે તો ત્યાં હું અત્યારે શાક ને ખીચડી બનાવી નાખું. રોટલી છે ભાઈ આવે ત્યારે બનાવીશ તો પહેલાં અત્યારે શાક અને રોટલી કરી નાખું. અમારે અત્યારે જમવાનું બની ગયું. આજે અમે લોકોએ જમવામાં તુવેરની ખીચડી, ટમેટાનું શાક ને રોટલી કરી તો અમે લોકો જમી લઈ. તુવેરની ખીચડી, ટમેટાનું શાક અને રોટલી તો અમે લોકો જમી લઈ. અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તો મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.